જય મહાદેવ હર, જય ભોલેનાથ. પછા 55 વર્ષની વાત છે ભાઈ. હીરા ઘા હતા અમે, અને એ સમયમાં બધાએ એકબીજાને મળવું હોય તો સ્વામિનારાયણ ડેરા પાસે બધા ભેગા થતા, બધા હીરાવાળા મળતા ત્યાં, અને ખબર પૂછતા. કોઈ હાજુ માંદું જે એમાં ટપાલ આવી નથી આવી બધું ખબર પૂછતા. એકબીજા ભેગા થાય તો એટલું બધો આમ ને એટલું બધો પ્રેમ કે ન પૂછો વાત બાપા. એટલું બધો પ્રેમ માણસ ભેગા થાય એટલે કે આપણા છે અહીંયા આમ પ્રેમ જાગતો કે આમ ઓથારો છે પડકે એવું લાગતું માણસને. ભલે ગામનો હોય તો એમ લાગે ઓથારો છે, આપણા ગામનો તો છે એવું લાગતું બાપા એ વખતમાં. અને અત્યારે હગા નજીકનો સંબંધી હોય કે ગમે એ હોય નજીકનો, એ એના રસ્તે આપણે આપણા રસ્તે ના હું કે એ ના કામે દોડતા હોય બાપા. દોડવાનું જ કામ દી ઉગે દી હાથને ત્યાં સુધી. અને પહેલાંની વાતમાં બાપા શાંતિ એકદમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નો ટેન્શન કોઈ ટેન્શન જ નહીં બાપા. એકદમ નમો નારાયણ હરિ. પછી એકબીજાની રજા રહી ત્યારે એકબીજાને કારખાને બેહવા જાય તો આ હેઠેલી પાટલો કાઢીને આપે, ચા મગાવે, કોફી પીતા હોય તો કોફી મગાવે, માવા ખાતા હોય માવા મગાવે ભાઈ, બિસ્ટોલ પીતા હોય બિસ્ટોલ મગાવે, સાતો મગાવે. એની વાત બીડી પીતો તો બિસ્ટોલે પણ આપે. આવું સન્માન કરતા પહેલાં. સન્માનની કોઈ ઘટે જ નહીં ભાઈ. એટલું બધું માનપાન એક માણાનો પ્રેમ જ એવો. પૈસા નહોતા વાલા, માણા વાલા હતા. આમ એટલું બધું એકબીજાને હેત પ્રેમ ને કીધું કાંઈ ઘટે જ નહીં એમાં જિંદગીમાં. એમ આવો પ્રેમ ભાઈ. સુરતથી દેહમાં આવે તો 20-25 જણા મેકવાડે બાપા. કાકાના છોકરા આવે ને ઓલા છોકરા મટીમાં આવે ને ઓલા દાદા મટીમાં આવે ને ઓલા કાકી આવે ને કાકા આવે ને બધા ભાઈ બસમાં બેહારવા આવે. અને અત્યારના સમયમાં કાકો ચા આવે ને કાકી ચા આવે ને કોઈને કંઈ ખબર ન હોય ને બે હુયો આવે ને હુયો પાછો દેહમાં જ કોઈને ખબર ન પડે કે કાલે આવીને હુયો જો એ ખબર ન હોય. મારા બાપા અત્યારે સમય તો જોવો કેવો છે એમ. કોઈને પ્રેમ ભાવના જ નથી કોઈને. ને ઓલામાં ઝપટ બોલાવે બાપા. ના ઓલામાં ઝપટ બોલાવે એટલે દોડવાની જ વાત દી વગર દી હાથમાં સુધી. ના ટેન્શનમાં હાલે બાપા. ના ધંધામાં હાલે. અને પહેલાં કાંઈ બાપુ આવું હતું નહીં. એકદમ શાંતિ. 2 વીઘાનો બાજરો કરે, એમાં વીઘાનો બાજરો 2-3 ગુણ થાય એ બસ 12 મહિને હાંકવાનો. અને ગાળ્યું કરતા ખાડામાં મહિનો ગાળ્યું. અને 15 તો ભરી જ હાંકતા ખળામાં વારવા હાટું. પાણી 2 ટીપણા લાવીને વાડીયું માલી એ ખળા બધા કરે. ખળાના પછી છીપડું ઢળે હલકું કરે. પછી એમાં 3-4 બાયું 4-5થી ગાર્યું કરે. અને એ ખળું 4 થાય ભાઈ. ખળું એટલે બહુ મોટું ખળું હોય. પછી એમાં બાજરાના ડુંડા નાખે બાપા. પછી એમાં ગાડી જોડે. ગાડી આમ હાંકેલી છે મેં આમ 4-5 દી અઠવાડિયું ગાડી હતી ત્યારે પગર પાકે. પગર મારી આમ જોઈ ભાઈ હવે ડુંડામાંની દાણા નીકળી જાય. પછી વાવલવાનું આમ ઉપડે ચબલે એટલે આમ તકારે વાવલવાનું ઊંડે એમ વાવલીને પછી અમારી બાજરો જુદો પાડવાનો. એ બાજરો પછી કોઠીમાં નાખવાનો. લીમડાનું પાન નાખે અને 12 મહિના ખાવાનું બાપા. પછી કાંઈ કામની ખેહરુથી ખળા હાલતા. પછી માંડવી ઢોળવાનું કામ હાલે. ખેર આવી જાય ખળાનું કામ પતી જાય. પછી ઢાંડા જોડે 2-3 વીઘા ખેડે ત્યાં જેઠ મહિનો આવી જાય. પછી 2-3 વીઘાનું પીઠ થાય બાપા. એ 2-3 વીઘાનું જ પીઠ થતું. કૂવાથી આમ પાતા બધું 2-3 કૂવાના કાંઠે 2-3 વીઘા પીવે. કંઈક 18 વીઘાના ઘઉં કરે, કંઈક રસકો કરે 2 હરિયા કંઈક શાકભાજીના હોય. એ મોજથી જિંદગી જીવવાની બાપા. કોઈ ટેન્શન નહીં. 3-4-5 ભાઈઓ હોય એમાં 1-2 જોડ કપડાં હોય. એ 2 જોડ કપડાં બધા 4-5 ભાઈઓ બધા ગામતરા કરતા એ વખતમાં. અને ગામતરા કરતા ને એમ લાગે કે આપણે પણ મામાના ફૂઈના છોકરાના હા હરજા છે. મામાના છોકરાનો હા હર્યું બીજું ત્રીજું કાંઈક હોય આમ છેલ્લા હડતા હોય. સંબંધી ત્યાં ગયા હોય. દીકરી ભાળી ગયા હોય તો સીધી વાત કરે બાપા. દીકરીને સગાઈ કરી નાખી તો નહીં તો આ દીકરીનું સાપાણી મને પાઈ ગયો. જ્યારે કોઈને ખબર ન હોય. અને દીકરીનો વેણ તો માણસનું ગઢિયાનું ત્યાં જતા એટલે વેણ એનો ફરે નહીં. સાપાણી એની ઘેરે દીકરીને ઘેરે સાપાણી પીને આવતા બાપા. એ સમયમાં વાતું કરે ગઢિયા મેં સાંભળેલી. અને ઘોડિયાના વ્યવહાર મારા મોટા ભાઈના થયેલા મેં આમ બેન ભરું ને મેં જોઈ લઈ. ઘોડિયાના સંબંધ વરોના મારા બેન ભરું હતા ને એને સંબંધ કર્યા મારાથી મોટા ભાઈના. વાતું કરે કે ભાઈ આ ઘોડિયાના બેન ભરનું તમે સગાઈ કરેલી છે.
આવે એટલે એકબીજાને માયા જેવી માણાની પછી ત્યાં વાત રહી ભાઈ, એનો બોલ પાછો ન જાય. અને એ રીતે કામ થતા બાપા. અને વડીલો કરે એ ફાઇનલ, એમાં કાંઈ ફેર ન પડે ઠેર સુધી. વડીલો એમ કહે કે આ વાત કરી, હાલો 2-4 દી થયા, એ છોકરીવાળો જોવા આવે, છોકરો જન્મ આવ્યો, હાલો કામ થઈ ગયું. છોકરાને કોઈ દખલ કરી નહીં કરવાની, છોકરીને કોઈ દખલ કરી નહીં, વચમાં ક્યાં છે, શું છે, મારે મળવું, હા હો, એ કોઈ રિવાજ હતો જ નહીં. વડીલો કરે એ ફાઇનલ, વડીલો કરે એ ફાઇનલ, એટલે ઠેર સુધી હાલતું ભાઈ. ઠેઠ પાર પડી જતા. મારી આ રીતના બધા પાર પડી ગયા. હજારોમાં એક કિસ્સો એવો બન્યો હોય કે કદાચ છૂટું છૂટું થતું જ નથી, પાર પડી જાય. ને અત્યારના સમયમાં દીકરી અને દીકરો જોઈને કામ કરે છે, વાતું સીધું કરાવીને કામ કરે છે, છતાં પણ હાલતું નથી. અત્યારનો સમય જુઓ તમે. વડીલો સાઈડમાં બેઠા રહે, દીકરી દીકરો કહે, એકબીજાને પસંદ પડે તો ભાઈ કરો કામ, છતાં સફળતા થાય. હવે તો ફોન આવ્યા, ફોન આવ્યો એટલે નામું નાખી દીધું બધું. સારો ઉપયોગ કરે તો કે બહુ ફોન સારો છે, પણ સારી ઉપયોગ નથી. ફોલો થતો હોય ને પોળો થતો હોય ને ઓલું થતું હોય ને ઓનલાઈન થતું હોય ને એમાં દખી થઈ ગયા કે માણસો અડધા દુનિયામાં દખી થઈ ગયા. આમને આમ જ એમ સગાઈ તૂટે. ફરવા જાય ત્યાં લોચા પડે, એકને પાણીપુરી ખાવી હોય ને એકને ભેળપુરી ખાવી હોય તો લોચા પડે ને હારા બાંધીને આવે ને છૂટું થાય. છૂટકે પાછી આવે, કાંઈ વાર જ ન લાગેલા ભાઈ. હવે એક દાખલો, હું સત્ય વાત કરું છું. એક જગ્યા પર સગાઈ કરી, હવે પ્રજાપતિ કુંભાર છે, મારા નેટની જ વાત કરું છું હું. બની ગયેલી સત્ય ઘટના. સગાઈ કરી, હવે એણે કંઈક એવું છોકરાવાળાએ ગળામાં લીધું છે, કીધું વાત કરી હોય કે ન કરી હોય, પણ એમ કહે છે એમ કે ભાઈ તમારા છોકરાનું સગાઈ મારા ધ્યાનમાં છે, કરાવી દઈએ. પછી દીકરીવાળાએ સા પાણી પાઈ દીધા. વરસ એ થયો, 2 વર્ષ થયા, છોકરાની સગાઈ થઈ નહીં. એણે કીધું એ પછી હું છે કે વાત કર્યા પછી એમ હોય કે ભાઈ આપણે હું તમારા છોકરાની સગાઈ કરાવી દઈએ, એટલે સા પાણી પાઈ દઈએ. પછી કાંઈ આમાં તો ભાઈ ધાર્યું ધણીનું થાય, કોઈનું હાલતું નથી આમાં બાપા. હું જ ખુદ એમ કહું, હું તમારા છોકરાની સગાઈ કરાવી, મારા જે ન હોય ન જ થાય. હું જે માથે લબડું તોય ન થાય સગાઈ. કારણ કે આપણી દીકરી બીજાને ઘેરથી લાવવી ભાઈ, એમ કોઈ હા પાડે ન પાડે એ થોડું નક્કી છે. એના ઘરની અંદર હંધાઈને મનમાં બે સારું લાગે, જીવ હેઠો બે ભાઈ નહીં અહીંયા દીકરી દીધા જેવું છે તો બાપા કામ થાય. આપણે કહીને કામ થાય એમ ભાઈ તો પછી આપણે નિયમિત બનીને ગાય છોકરો છે ને આ માણસો છે ને આવા સારો માણસો છે, અંદર જ કામ કરો, અંદર જ કામ થાય બાપા. પછી 2-3 વર્ષ વહી ગયા, છોકરાની સગાઈ થઈ ગઈ. દીકરાના બાપે વાત કરેલી દીકરીના બાપને. પછી વચ્ચે તો હોય ને ભાઈ એક માણસ, હા ડાયરેક્ટ તો એમને તો સાપાણી નોંધ પીધાવે દીકરી દીકરાને. છોકરાના બાપને અને વચ્ચેવાળાને બેન બોલાવ્યા ને 11 વાગે પગી ગયા. વચ્ચેવાળો માણા અને છોકરીનો હારો બે પગી જાય ત્યાં. દીકરીવાળાને ઘેરે બેઠા, ખાટલો પાથરી દીધો, પાણી આપ્યું દીકરીએ. પછી બેઠા લાડગડી, ચા આવ્યો, ચા પીધો. પછી બપોરે 12:30 જમવાનું થઈ ગયું ભાઈ. જમવા બેઠા, જમી કાઢવીને કમ્પ્લીટ જમતા હતા ત્યાં એ દીકરીએ બહાર આવીને 2-3 ખાટલા ઢાળી દીધા, સરખ્યા ટેકિયા નાખી દીધા. જમીન બહાર આવીને પહેલાં કરો લાંબુડેલ, બધાએ લાંબુડેલ વાંચો સીધો હાર્યું કરીને લાંબુડેલું કર્યું. બધું કમ્પ્લીટ ભાઈ, કાંઈ કોઈને કાંઈ મનમાં જ નહીં, કાંઈ બસ રેડી કમ્પ્લીટ, કાંઈ ઘટે જ નહીં એમ. પછી 1-1.5 કલાક આરામ કર્યા. હવે મોઢા ધોયા, પાછું 3 વાગે સાંજના ચા પાણી પીધા. ચા પાણી પીને પછી કે હાલો સીતારામ રજા લઈએ છીએ. એ કે ઉભા રહે બાપા. ઘરમાંની સુટકેસ કમ્પ્લીટ કરીને આપી દીધી દીકરાના બાપને. આજે બાપા સુટકેસ. દીકરાના બાપને લઈને આહુડા પડી ગયા કે આ શું કહેવાય એમ. જમાડ્યા, ઉઠાડ્યા, બેહાડ્યા, ઉઠાડ્યા, ચા પાણી સન્માન માન કોઈ ઘટે જ નહીં, કાંઈ છેલ્લે સુટકેસ પકડાઈ દીધી. આવ્યો બાપા. બાપા સીતારામ.
નાના દીકરાનો બાપ ઢગલો થઈ ગયો, ખીલો થઈ ગયો. હું બોલવું કાંઈ મોરચાની બ્રેક દબી દીધી ભાઈ, શું બોલે? મોરચાની બ્રેક કહેવાય. વચ્ચેવાળો છે ચાલવાનો, વચ્ચેવાળો શું કરે બાપા? વચ્ચેવાળાને કંઈક વાત કરવી હોય તો કંઈક દીકરાવાળાને કહે ભાઈ આમ છે ને આમ છે તેમ છે ભાઈ, કાંઈ નહીં. કાંઈ બ્રેક મારી છૂટકેસ આવી ગઈ ઘરમાંથી બધું ભેગું કરીને ઘરાનું કાટલું જે હતું લુગડા લેતા બધા છૂટકેસમાં ભર્યા. આલ્યું બાપા લેતા હતા, તમે અમે છૂટા. પણ કાંઈક વાઘ ગુનો તો કાંઈક તો બતાવો. આમને એમ કેમ તમે છૂટકેસ મને આપી દીધી? વચ્ચેવાળાને કહે. વચ્ચેવાળો કે મને ખુદને કાંઈ ખબર નથી, બોલાવ્યા એટલે આવ્યા એટલે અમને કંઈક કહે છે કે આટો બીટો આવ્યો. હવે આ રીતે છૂટકેસ બાપા એની પાછી ગઈ અને કારેક આવા કિસ્સા બનતા ને અત્યારે હામી દીકરી દે તો દીકરાનું કામ થાય છે. નાના માણસને મોટા માણસને ક્યાં કાંઈ વાંધો છે બાપા? અત્યારે સમય બહુ કઠિન છે, જાળવીને હાલ્યા જેવું છે. અને વચ્ચેવાળો સારો પીડ્યો હોય તો કામ નાના ભાડે રહેતો હોય એને કામ થઈ જાય, નથી થતા એમ નહીં બાપા, થાય છે. છોકરો સીધો હોય, લેનનો કમાવનો સારો હોય, ભલે કાંઈ ન હોય, ભાડે રહેતા હોય, પણ દીકરી દુઃખી ન થાય. છોકરામાં દિવસ હોય ને તો દીકરી દુઃખી ન થાય. હજી કામ એવા થાય છે બાપા. એટલે વાતો બધી આવી છે બાપા જૂની, અને નવી વાતો એવી છે. નવી વાતો અત્યારે જોઈને કરે છે, હાલતું નથી. ને પરણે ધક્કા મારીને ગાડી આંગે લગ્ન કરે તો લગ્ન પછી પણ છૂટા થાય છે. સમય બાપા એવો છે અત્યારે, માવતરનું કાંઈ હાલતું નથી. દીકરી દીકરાને પસંદ પડે એમ કામ થાય છે. અને વડીલો પહેલાં જે કંઈ કરતા એ ફાઇનલ, અને ફાઇનલની ઠેર સુધી હાર ઉતરી જતા, એમાં કાંઈ ફેર ન પડતો. વળી જીવન એકદમ શાંતિવાળું. અત્યારે જોઈને કરે ને અશાંતિ ઊભી થાય બાપા, કારણ વગરની અશાંતિ ઊભી થાય, કારણ વગરની. એનું તમે શું કરો? કોણ દુઃખ ભાંગે ભાઈ? અને વડીલો કરે એનું માનીને કામ કરો તો જિંદગીમાં સુખી થવું પડે. એ અત્યારે છે નહીં બાપા. અત્યારે તો ઓલું આમ કરે ને ઓલું આમ કરે ને, અત્યારે તો આમ છે, અત્યારે તો બધા કરે, અત્યારે ભાઈ ચલન છે આવું. હવે બધું આવું હાલ્યું છે, માવતરનું કાંઈ હાલતું નથી. દીકરી દીકરો કે એમ થાય છે. અને બધા કિસ્સા ન બનવાના બને છે બાપા. ત્યાં ઘણું જાણીએ પણ શું કરીએ, કયો આપણે? સમય એવો આવી ગયો, સમય એવો આવી ગયો એટલે ન પૂછો વાત. એટલે અમારા વખતમાં તો બાપા બહુ સારું હતું. ભગવાનની દયા હતી, અમે થોડાક વહેલા હેર આવી ગયા. અને હવે પાછા વૈયા હતા પાછા હવે અમે પાછા આમાં નાખશે સંસારમાં તો શું ખબર કેવો સમય અમારો પાછો આવે. જો સમય આ સમય અમારો જોયો જોઈએ બહુ સારો જો બાપા, બહુ સારો. એમાં કાંઈ ઘટે નહીં. પરણીને ઘેરે આવીએ ને ઘૂંઘટ ઉગાડી હતી, ખબર પડે કે આ આપણા ભાઈ. મોઢાઈ નહીં જોવાના, હસોડા એ વડીલો જે કરે એ ફાઇનલ. મોઢું જ નહીં ભાવવાનું, મોઢું જવાનું જ નહીં. એ ગામમાં દહેમાં જ નહીં જવાનું. જ્યાં હોય તો વેફાળ તૂટી જતા બાપા. આવા તો મર્યાદા હતી બધી. હવે મર્યાદા તો એ મેકી દીધી બધાએ. મર્યાદા જેવું કંઈ છે નહીં. હવે તો ઓલું કરે એટલે મારે કરવું, મારે કરવું એટલે ઓલું કરે. હવે તો ચલન છે ભાઈ, હવે તો રિવાજ છે, હવે તો હવ કરે, હવે તો બધાએ આમ જાય. ભેળવી માર્યું બાપા બધું. જે ભગવાન કરે એ કરે. હવે તો ભગવાન માટે છોડી દેવાનું છે બાપા. ભગવાન હવને સદબુદ્ધિ આપે અને સારા વિચારો આપે અને સારા રસ્તા હોવું પકડે. ભગવાન પાસે પ્રાર્થના માગું. જય ભોલેનાથ, જય મહાદેવ હર. અમારો વિડીયો ગમ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય મહાદેવ હર.